નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આજે આપણે એલડીઆર વિશે સમજવાના છે. એલડીઆર એટલે આવું એક લાઇટ ડાર્ક ચોકલેટ કલરની તમને આમ એરોવાળું ઇન્સ્ટ્રુમેન્ટ દેખાશે અને જેને 2 ટર્મિનલ હોય છે. તો એલડીઆર એ 2 ટર્મિનલ ડિવાઇસ છે કે જેનું ફૂલ ફોર્મ છે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટન્સ. એના બંને ટર્મિનલ સાથે મેં મલ્ટીમીટરને કનેક્ટ કર્યું છે અને 200 કિલો ઓહ્મ ઉપર રેન્જ સેટ કરી છે. અત્યારે લાઇટ જેટલી એના ઉપર પડે છે એના પ્રમાણે એનું રીડિંગ આવે છે કે 3.5 કિલો ઓહ્મનો રેઝિસ્ટન્સ છે. આ એલડીઆર એ ટાઈપનો છે કે જેમાં જેટલી લાઇટ ઓછી પડે એટલો એનો રેઝિસ્ટન્સ વધારે છે. જેમ કે અત્યારે હું એના ઉપર આંગળી રાખી દઉં તમે જોઈ શકો છો એનો રેઝિસ્ટન્સ વધી રહ્યો છે. જુઓ, 22 કિલો ઓહ્મ, 25, 28 કિલો ઓહ્મ, 30 કિલો ઓહ્મ, 34 કિલો ઓહ્મ, 52, 56 કિલો ઓહ્મ, 85 કિલો ઓહ્મ, 115, 121. તો જેમ જેમ હું અંધારું કરતો જાઉં છું એમ એ રેઝિસ્ટન્સ વધતો જાય છે અને જેમ એના ઉપર લાઇટ પાડું છું એમ એનો રેઝિસ્ટન્સ જે છે એ ઘટતો જાય છે. જો હું એના ઉપર ટોર્ચ મારીશ તો રેઝિસ્ટન્સ કેટલો થઈ ગયો? ખાલી 0.5 કિલો ઓહ્મ થઈ ગયો છે. હવે ટોર્ચ લાઇટ ઓફ કરી દઉં છું તો રેઝિસ્ટન્સ પાછો વધી જશે. એટલે કે જેમ જેમ અંધારું થાય છે એમ રેઝિસ્ટન્સ આનો વધતો જાય છે. એલડીઆર જે છે એને સર્કિટમાં ડાયરેક્ટ યુઝ કરાતો નથી. એના માટે આપણે વોલ્ટેજ ડિવાઈડર સર્કિટ બનાવવી પડે છે, જેના માટે આપણે રેઝિસ્ટન્સનો યુઝ કરીએ છીએ. એટલે એલડીઆરને રેઝિસ્ટર ડિવાઈડર સર્કિટ સાથે યુઝ કરી અને તમે આર્ડિનોમાં યુઝ કરી શકો છો. કારણ કે આર્ડિનો ખાલી 0 થી 5 વોલ્ટ વચ્ચે કામ કરે છે અને જે રીડિંગ છે લાઇટનું એ તમારે 0 થી 5 વોલ્ટની વચ્ચે કન્વર્ટ કરવાનું હોય છે. એટલા માટે તમારે જે વોલ્ટેજ ડિવાઈડર સર્કિટ બનાવવી પડે રેઝિસ્ટન્સની મદદથી અને પછી જ એલડીઆરનો યુઝ તમે આર્ડિનો સાથે કરી શકો છો. તો આ હતું આર્ડિનો વિશેની માહિતી કે કઈ રીતે લાઇટ સાથે કામ કરે છે અને ફાઇનલ યરના ઘણા બધા પ્રોજેક્ટમાં એલડીઆર સાથે સ્ટુડન્ટ્સ કામ કરતા હોય છે. તો આ બેઝિક માહિતી તમને એલડીઆર વિશે હોવી જોઈએ. થેન્ક યુ સો મચ.